કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 સંસ્કૃત અને સંસ્કૃતની અંદર આપણે પહેલું પદ્ય જોયું હતું, જે આપણે મેં નોટબુકમાં બધા શ્લોકો છે એ લખી અને એના ભાષાંતર એકડા બગડા સાથે તમને સમજાવ્યા હતા. ત્યાર પછી આપણે પહેલો પાઠ જોયો હતો. પછી આપણે 13મો પાઠ હતો, જે હતો અનપ્રધાત્ર ભવતી, આપ મહાશયા છે નિરપરાધ છો, આ છે એ હતું. અને ત્યાર પછીનો આપણે હિતોપદેશ જોયું. હિતોપદેશ અને તેના આધારે કંકણસ્ય લોભેન એ પાઠ છે એ પણ આપણે ભણવાનો હતો. બરાબર છે? તમને લેક્ચર આવ્યા કે આના પછી આવવાના હશે, જે કાંઈ પણ આવી ગયા હશે ને આવવાના હશે. બરાબર, મેં સાહેબને આપી દીધું હતું કે ભાઈ આ, અને ગયા વર્ષના સરસ મજાના લેક્ચરો હતા એટલે આપ્યા હતા. અને આ જે સ્મૃતિ રસ સુધા છે, આપણે આ નવો વિડીયો છે બનાવી અને તમને હું મોકલું છું. અને બીજું કે જે મારી ચેનલ છે એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બધા વિદ્યાર્થીઓ ભૂલ્યા વગર, જેથી કરીને હું મારા ચેનલમાં કાંઈ પણ મૂકું તો એ તમને સીધું પહોંચી જાય. ભલે સ્કૂલ દ્વારા લિંક દ્વારા તો આવતું હોય, પણ મારા ચેનલમાં મૂકું તોય તમને વહેલાસર કે ગમે ત્યારે તમારે ગોતું હોય તો ભવિષ્યમાં તમને એમ થાય કે ભાઈ આ મારે શોધવું છે, તો આ પાઠ કે કાવ્ય તો તમને સરળતાથી એની અંદર જડી રહે. સ્મૃતિ, સ્મૃતિનો સામાન્ય અર્થ થાય સ્મરણ કરવું, યાદશક્તિ, જે આપણી મેમરી પાવર છે, જે આપણે સ્મૃતિ કહીએ. જે વસ્તુ આપણે યાદ રાખી હોય, જે કાંઈ પણ હોય આપણી પાસે પાવર પડ્યો હોય એ. રસ, રસ એટલે ઇન્ટરેસ્ટ. જ્યુસ, જ્યુસ એટલે પીવાનું જ્યુસ નહીં, પણ ઇન્ટરેસ્ટ. અને સુધા, સુધા એટલે અમૃત. જે સ્મૃતિ રૂપી રસ છે એનું અમૃત. આપણે વેદોનું અમૃત, બરાબર છે, એ પણ આપણે કાવ્ય જોયું હતું 11માં અને 12માં બંનેમાં પહેલું કાવ્ય છે, બરાબર છે. વેદનું જે કાંઈ પણ હતું એ પણ સુધા એટલે અમૃત થાય. પિયુષ એટલે પણ અમૃત થાય. વેદામૃતમ ભણ્યા હતા ને, વેદોનું અમૃત. અમૃત કયો, સુધા કયો, પિયુષ કયો, બરાબર છે. આ બધા શબ્દો છે એ અમૃતના સમાનાર્થી છે. સ્મૃતિ શું છે? સ્મૃતિ છે એ ગ્રંથો છે. જેમ 4 વેદો છે, વેદો પછી આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, એ બધું જે છે, પછી રામાયણ, મહાભારત, એ બધું છે. એમ ધાર્મિક ગ્રંથની અંદર સ્મૃતિ ગ્રંથો પણ આવે છે, જેની અંદર સૌથી ચડિયાતો છે એ સ્મૃતિ ગ્રંથની વાત કરીએ તો કે ભાઈ મનુસ્મૃતિ છે, પછી વશિષ્ઠ સ્મૃતિ છે. ઘણા સ્મૃતિ ગ્રંથો છે જે મહાપુરુષોએ યાદ રાખવા માટે, કાયમી ધોરણ માટે, આપણે કહીએ ને જિંદગીનો મહત્ત્વની જે ટિપ્સ છે, જિંદગીના મહત્ત્વના જે બાબતો છે, એ યાદ રાખવા જેવી બાબતો છે, એ બધા સ્મૃતિ આપણે કરાવે. આપણે સ્મૃતિમાં રાખવાનું. આપણે શું છીએ શું નહીં એની પણ સ્મૃતિ કરાવે, અને આપણે કેમ રહેવું જોઈએ કેમ ન રહેવું જોઈએ એની પણ સ્મૃતિ કરાવે, અને કાયમી માટે સ્મૃતિ રાખવી જોઈએ એવા બધા જે વિચારો છે, આચરણો છે, એ બધા સ્મૃતિ ગ્રંથો છે. તો થોડીક સ્મૃતિ ગ્રંથો વિશે પણ વાત કરીએ. જેમ વેદો, ઉપનિષદો, પુરાણો છે, એમ સ્મૃતિ પણ ગ્રંથો છે. સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું. તે પ્રસ્તાવને આપણે વાંચીએ છીએ. સ્મૃતિનો અર્થ સ્મરણ કરવું, યાદ રાખવું. પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. જેમ આપણે વાત કરીએ ને, વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પુરાણો, એમ આ સ્મૃતિ પણ એક ધર્મશાસ્ત્રનો ગ્રંથ છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે. આપણે માણસ જેવા નથી થતા. હા, આપણે ઉપનિષદો અને વેદો અને પુરાણો અને બધું વાંચીએ ખરા, સાંભળીએ ખરા, આપણે બધી ખબર પડે કે આમ બોલાય ન બોલાય, આમ કહેવાય ન કહેવાય, ચોરી કરાય ન કરાય, છતાં પણ સ્વાર્થ રખાય ન રખાય, બધું છે. બધાને બધી ખબર પડે. માસ પ્રમોશન, જો ટૂંકમાં વાત કરી દો, આ વર્ષે માસ પ્રમોશન મળી ગયું ને, એટલે સ્કૂલની અંદર તો શું હોય કે મોસાળે જમણવારને મા પીરસનારી, મોસાળે જમણવાર અને મા પીરસનારી. સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો ભાઈ કોઈ દવલા વિદ્યાર્થી ન હોય, નબળો હોય કે બહુ સારો વિદ્યાર્થી હોય તો એની જે આવડત છે એ પ્રમાણે એમાં થોડુંક વધારે મુઠ્ઠી ભરીને દઈ દઈએ. આપણે જ્યારે પીરસતા હોઈએ, બરાબર છે, ત્યારે આપણા કોઈ નજીકના સગા કે ઓળખાણવાળા હોય તો આપણે છૂટા હાથે દઈએ કે ભાઈ આપણે ક્યાંક આમાંથી નુકસાન જાય છે. એમ આ વખતે જે માસ પ્રમોશન છે એમાં બધાને માર્ક મળી જાય. તો
તમે તો 12માં આ વખતે આવ્યા છો, કોરોના એક નાનું એવું જીવડું કેવું તમને નડે પણ નહીં નડે, વેક્સિનેશન ને બધું આવી ગયું છે ને એટલે વાંધો નહીં આવે. પણ માસ પ્રમોશન જે આપ્યું છે એની અંદર આપણે જે વાત કરીએ તો કે બધાને ખબર પડે કે ખરેખર આ જે માર્ક છે બરાબર એ તો મળી જાય, પણ આપણે શીખાશું તો કે કાંઈ નહીં. પણ છતાંય એક વસ્તુ આવી ગઈ ને 80% 90% આવી ગયા ને કાંઈ વાંધો નહીં. શીખા વગર આપને ખબર છે કે આપણે જે વસ્તુ આપણી મહેનત નથી, આપણામાં આવડત નથી, છતાં પણ એ વસ્તુ આવી જાય તો એક પ્રકારનો ભાર કહેવાય, એ ખરેખર અનીતિનું કહેવાય. પણ પરિસ્થિતિ જેવી હોય તો શું વિદ્યાર્થીઓને નાપાસ કરવા તો કે નહીં, તો ખરેખર ઓછા માર્ક દેવા. શિક્ષકો, સ્કૂલ સંચાલન બધાને ખબર હોય કે બરાબર આ વિદ્યાર્થીની કેપેસિટી, અમને તમારા પેપર કે જોતા હોય ને એટલે અમને ખ્યાલ હોય કે આ વિદ્યાર્થીની કેપેસિટી કેટલી. કોઈ 100માંથી 99 માર્કવાળો વિદ્યાર્થી હોય, કોઈ 100માંથી 40-45 વાળો વિદ્યાર્થી હોય. પણ જો આપણી સ્કૂલ પૂરતી જ વાત હોત તો બધાને સમજી વિચારીને દેત. પણ પ્રશ્ન ક્યાં થાય ખબર છે? સ્વાર્થ એટલે દેખાદેખી, કે ભાઈ બીજા ભરીને માર્ક દે છે તો અમે શું કરવા ઓછા માર્ક દઈએ? આપણે ક્યાં ખીચા ના દેવું ને આપણે ક્યાં કાંઈ ઓલું થાય? બધાય દે જ છે માર્ક, તો આપણે સ્કૂલમાં આપણા વિદ્યાર્થીઓને દો ને ભાઈ. એ આપણો સ્વાર્થ. શિક્ષકોને ભાઈ સ્વાર્થ હોય કે ન હોય? પોતાના વિદ્યાર્થીઓનો જેમ મમ્મી પપ્પાને સ્વાર્થ હોય કે મારા દીકરા કે દીકરીને સારા માર્ક આવે, એમ શિક્ષકોને અમને પણ એમ હોય કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ છે તો એને સારા માર્ક તો આવવા જોઈએ ને. બિચારા મહેનત કરતા હતા અને કરતા હતા, વિદ્યાર્થીઓ બધા કરતા હતા મહેનત, એમાં ના નથી. પરંતુ બરાબર છે, વધુ માર્ક શા માટે દેવા? કે આખી દુનિયા દે છે તો આપણે પણ 2 માર્ક વધુ દઈ દો. વધુ તો ન દેવાય પણ થોડાક પ્રમાણમાં વધારે મોટી મુઠ્ઠી ભરવાની એમ, બરાબર છે. છતાં બી માર્ક દઈ દે. આ તો ખાલી ઉદાહરણ છે, મેં કાંઈ રિઝલ્ટ બનાવ્યું નથી, હું કાંઈ બોર્ડમાં ગયો નથી, હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો. પણ આવી વિચારસરણી, માનસિકતા મોસ્ટ ઓફલી હોય. હું શિક્ષક છું, મારી સ્કૂલ હોય, મારા વિદ્યાર્થીઓ હોય તો મને મારું મમત્વ હોય, મને મમતા હોય મારા વિદ્યાર્થીઓ ઉપર કે ભાઈ મારે આને વધુ માર્ક ભલે ને દઈ દે 52ના 54, આ વિદ્યાર્થીએ મહેનત કરતો હતો ને, કાંઈ વાંધો નહીં, પરીક્ષામાં જે આવે પણ વિદ્યાર્થી એટલા લાયક છે. આ વિદ્યાર્થી હોશિયાર હતો, કેટલા છે 95 96 97 98 દઈ દો ને ભાઈ, 1-2 માર્કમાં ત્યાં બધાય દેતા હશે તો આપણામાં શું વાંધો? આવી વિચારસરણી. પણ બધાને ખબર છે ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, કાંઈ ન કરાય. છતાં પણ શા માટે? કે દુનિયા કરે છે ને એટલે આપણે કરીએ. અને જો દુનિયાથી નોખા પડીએ તો દુનિયા દાંત કાઢે, આપણે મૂર્ખા સમજે. તો શું કરવું? તો સ્વાર્થની સાથે સ્વાર્થ ભેગું તણાવવું પડે છે. ઘણીવાર દુનિયાદારીમાં માણસે એ કરવું પડતું હોય છે. અસત્યના માર્કેટમાં જાઓ તો સત્યવાદી નોખો પડી જાય, તો એ નોખો ન પડે એટલે આપણે પણ થોડુંક નરોવાહ કુંજરહવા. નર એટલે માણસ કે કુંજર એટલે હાથી. જેમ અશ્વત્થામાં મરાણો તો નરોવા કુંજરવા, હાથી મરાણો કે માણસ મરાણો એ ખબર નથી. એની જેમ માણસ ગમે તેવું અધકચરું કરી નાખે. એટલે માનવ ધર્મનું સ્મરણ કરાવે છે કે ભાઈ ખોટું ન કરાય, ખોટું ન બોલાય. કદાચ હાલો અત્યારે તો ગળકી જાય પણ આગળ જતા ભવિષ્યની અંદર એ પાછું નડવાનું જ છે. પાયો નબળો હશે ને ઇમારત બનાવી નાખી હશે તો જેથી તેથી પાયો પાછો નબળો પડશે ત્યારે ઉપર ઇમારતને પણ એ નીચે દબાવશે. એમ જીવનમાં પણ બધું એવું જ છે. ખોટું હશે, કાંઈ હશે તો આગળ જતાં એ વસ્તુ છે, એનું પરિણામ છે, એ મનુષ્યને થોડુંક નડવાનું જ છે. અત્યારે જે લોકોએ મહેનત નથી કરી કોરોનાના કારણે કે ભાઈ આપણે પાસ થઈ જશું, તો આગળ જતાં એ થોડુંક અઘરું લાગશે તો ત્યારે મહેનત કરવી પડશે. શીખા વગર, મહેનત કર્યા વગર હાલતું નથી. કોઈ વ્યક્તિ એન્જિનિયર બની ગયો, કોઈ વ્યક્તિ ડૉક્ટર બની જશે. માનો કે અત્યારે તાલો 12મા બોર્ડમાં પાસ કરી દીધા પણ ડૉક્ટર બનવું હશે તો કે એને નીટ આપવી પડશે. એન્જિનિયર થવું હશે, સારી કોલેજમાં લેવું તો એને જી કે ગુજકેટની કે જે કાંઈ પણ એક્ઝામ આવતી હોય એ આપવી પડશે. એટલે આગળ જતાં મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર કાંઈ મળતું નથી. કેમ કે ધર્મશાસ્ત્ર એવી વસ્તુ છે કે કદાચ આમાં ભલે ગળાઈ જાય, માણસ અહીંથી ગળકી જાય પણ આગળ જતાં તો નડવાનું જ છે. એટલે એના જેવી વાત છે. એટલે માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે કે ભાઈ તમારે આ કરવું જોઈએ ને આ ન કરવું જોઈએ. ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર અને હજી એક આવે છે શુલ્વસૂત્ર. જે 4 સૂત્રો છે, શ્રોત્રસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર, જે આપણે વેદના 6 અંગો કહીએ છીએ ને, વેદાંગ. ધોરણ 11ની અંદર આપણે વાત કરી હતી વેદાંત અને વેદાંગ. વેદના અંતે રચાણું એ બધું વેદાંત સાહિત્ય, ઉપનિષદ, આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથો અને વેદાંગ, વેદના 6 અંગો
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. એની અંદર જે કલ્પશાસ્ત્ર છે એના 4 ભાગ છે. એમાં છે ક્ષોત્રસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર. આ બધા છે એ આપણી પરંપરા છે, બરાબર છે. અને તે પછી રામાયણ, મહાભારત, પુરાણ અને મનુ રાજા હતો, પૃથ્વી ઉપરનો પહેલો રાજા. આપણે 11ની અંદર આપણે જે ઓલું ગાયવાળું પૃથુચરિતવાળું ભણ્યું તેમાં મેં વાત કરી હતી કે મનુ રાજા કોણ હતો. પૃથ્વી ઉપરનો પહેલો રાજા એટલે મનુ. અને 14 મનુ થઈ ગયા, સ્વયંભૂ મનુ ને સાવરણિક ને વૈવસ્વત ને આ બધા જે મનુ છે એ મનુ વગેરે જે બધા મહાપુરુષોએ જે વાતો કીધી છે એને વગેરે દ્વારા પ્રોક્ત જે સ્મૃતિઓ છે આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. રામાયણ મહાભારત પણ આપને સારી બાબતોનો ઉપદેશ આપે છે. તમે ધોરણ 10ની અંદર ભણ્યા હશો કે જેની અંદર જટાયુ છે એ રાવણને ઉપદેશ આપે છે કે હે રાવણ, જે કરવાથી ધર્મ ન થાય, સીતાનું અપહરણ કરે છે ને, તો જે કાર્ય કરવાથી ન ધર્મ થાય, ન કીર્તિ મળે, ન યશ મળે અને ચોક્કસપણે શરીરને પણ ખેદ થાય એવું કામ ન કરવું જોઈએ. મહાભારત પણ એ સમજાવે છે. આપણે રામાયણના 6-7 લેક્ચરો ભર્યા, એમાં એક જ વસ્તુ શીખવાની હતી. શું? તો કે સારું કામ કરવું, કોઈને ઉપર દોષ ન રાખવો, કર્મ કરવું. કદાચ જંગલમાં જવાનું થાય, કદાચ રાજગાદી છોડી દેવાની થાય તોય સારા કર્મ કરતા રહ્યો. એટલે લોકો તમને ઈશ્વર સમાન માને છે. અને રામ છે એ તો અવતારી પુરુષ હતા અને એણે સિદ્ધ પણ કરી બતાવ્યું. તો આપણે પણ એ માર્ગે ચાલવાનું છે. રાવણ જેવા જે સ્વાર્થી, લુચ્ચા, છેતરપિંડી કરનારા લોકો છે એનો નાશ થાય છે. તો રામાયણ મહાભારતમાં એ પણ છે કે જેની અંદર બરાબર છે માલ મિલકત હાટું બસ દુર્યોધન છળકપટ કરે છે, દ્રૌપદીનું અપમાન કરે છે. આ બધી બાબતોનો બદલો છે, છેલ્લે ધર્મનો જય થાય છે. એટલે રામાયણ, મહાભારત છે, પુરાણો છે અને મનુસ્મૃતિઓ છે, એ બધાય ગ્રંથો છે એ સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરહત પ્રમાણ છે. જે સ્મૃતિ પ્રોક્ત, ઉક્ત એટલે કીધેલું, સ્મૃતિમાં જે વાત કીધી હોય ને એ ધર્મ પરત પ્રમાણ છે. ધર્મમાં જે વાતો કીધી હોય આપણા ધાર્મિક ગ્રંથો એના આધારે કીધેલી હોય છે. એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતાં પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. આપણે વેદોમાં કીધું છે એવું જ આ સ્મૃતિમાં કીધું છે. વેદોમાં જે આપણે સલાહ સૂચન આપે છે એવા સલાહ સૂચન વેદોમાં રહેલા છે, સ્મૃતિ ગ્રંથોમાં જે આપે છે. સ્મૃતિવાળા એમ કે મનુ રાજા હોય તો એની સ્મૃતિ કે ભાઈ એટલું કરવું જોઈએ. પછી ઉદ્ધવ સ્મૃતિ છે, બરાબર છે, વશિષ્ઠ સ્મૃતિ છે. આ બધા મહાપુરુષોએ આપણે યાદ રાખવા જેવી ટિપ્સો આપી હોય. પણ વેદોમાં આવી બધી બાબતો છે તો કે હા તો બરાબર છે, તો બરાબર. જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો સ્વીકાર્યો, નહીં તો નહીં, અન્યથા નહીં. મેં તમને કદાચ આની પહેલાં લેક્ચરમાં કીધું હોય કે ન કીધું હોય, વેદો છે ને, વેદો એ દરેક દેશ, દરેક સમય અને દરેક મનુષ્ય નહીં પણ જીવ માત્ર, ધર્મ, દેશ, જાતિ, કાળ, પ્રદેશ પછીની વાત છે, તમામ જીવ માત્રને માટે કલ્યાણકારી છે. વેદોનો જો તમે જુઓ તો હિન્દુ ધર્મ પ્રમાણે તમે જુઓ તો હિન્દુ ધર્મને લગતી અમુક ધાર્મિક ગ્રંથો હોય તેમાં હિન્દુ ધર્મને લગતી જ વાતો હોય. આપણે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને. ઇસ્લામ ધર્મના હોય તેમાં ઇસ્લામ ધર્મ સંબંધી જ વાતો હોય. બૌદ્ધ ધર્મ સંબંધી હોય તો એના બૌદ્ધ ધર્મ સંબંધી હોય. તો શું કહેવાય કે ભાઈ અમારા ધર્મના લોકો છે તો એને ફાયદો થાય, ઓલા ધર્મ કે અમારા લોકોને ફાયદો થાય. તો સ્મૃતિ ગ્રંથો એવા છે કે મનુષ્યોએ લખેલા છે. જે વ્યક્તિની વિચારસરણી પોતાની હોય, જે વ્યક્તિ પોતે સારું વિચારતા હોય તો એ પોતાના સમાજ કે પોતાના પ્રદેશ પૂરતું વિચારે. આપણે કોઈ કવિ હોય તો એ ભારતના લોકાલિટી પ્રમાણે, વિદેશની લોકાલિટી શું છે આપને ખબર નથી તો ન્યા ભાઈ બીજી લોકાલિટી હોય. પણ એ મનુષ્યની રચેલી હોય તો એ પોતાનું શું કહેવાય, સંકુચિતતા, પોતાના પ્રદેશ કે એને અનુલક્ષીને વાત કરે. ચાણક્યએ વાત કરી હોય તો એ ભારત દેશ પૂરતી હોય. એને વિશ્વ સાથે, વિશ્વની વિદેશ નીતિ શું છે, રાજનીતિ શું છે એને ખબર ન બી હોય. પણ વેદો એવા છે કે એ કોઈ મનુષ્યએ લખેલા નથી. વેદો કોણે રચ્યા છે? તો કે તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં પરમાત્માએ પોતે પ્રસ્થાપિત કરેલા વિચારો એટલે વેદો. ઋષિઓ તો પોતે ભાનમાં નહોતા, ઈશ્વરના ધ્યાનમાં હતા. પોતે ભાનમાં નહોતા પણ ઈશ્વરના ધ્યાનમાં હતા. અને ઈશ્વરના ધ્યાનમાં હતા એ દરમિયાન ઈશ્વરીય વિચારો એના અંદર પ્રવેશા અને મુખમાંથી સરી પડેલા છે. એટલે એ જાગ્રત અવસ્થામાં નહોતા. એ પોતાની વિચારસરણી નથી પણ અલૌકિક એવા પરમ કૃપાળુ પરમાત્માને ધ્યાન ધરતા હતા અને પરમ કૃપાળુ પરમાત્માએ આ ઉત્તમ વિચારો હુજાડ્યા છે.
જેમાં તો કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જીવ હોય, મનુષ્ય હોય કે ગાય ભેંસ કીડી મકોડી કોઈ પણ હોય, બધાયના માટે હિતકારી છે. તો પછી જો ગાય ભેંસ કીડી જાતિ એ કોઈ ધર્મ નીતિ નિયમ પ્રદેશને ન માનતા હોય, બરાબર છે, તો મનુષ્યમાં તો આ કાંઈ બરાબર છે ભેદભાવ રાખે જ નહીં ને. એટલે વેદો છે એ બધાય લોકો માટે સારા અને માન્ય છે, પણ સ્મૃતિ ગ્રંથો છે એ વ્યક્તિઓએ લખેલા છે, તો વેદો સાથે મેચ ખાય છે કે નહીં, પછી જ એને પ્રમાણ કરવામાં આવે છે. પણ જે સ્મૃતિ ગ્રંથો માન્ય છે, જે પ્રસિદ્ધ છે, એનો મતલબ એવો થાય કે એ બધા સ્વીકાર્ય હશે. સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે સ્મૃતિશાસ્ત્રની અંદર, તેના મુખ્ય 3 વિભાગ કરી શકાય: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો છે, જે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. એમાં આચાર છે, બરાબર છે, એની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો. વર્ણાશ્રમ એટલે 4 આપણા વર્ણાશ્રમ છે, બરાબર છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનાશ્રમ અને સંન્યાસાશ્રમ, બરાબર છે. અને આપણા જે 4 આશ્રમો છે એનો સમાવેશ છે કે ભાઈ બ્રહ્મચર્યાશ્રમમાં શું કરવું જોઈએ, તો બ્રહ્મ ઈશ્વર. બ્રહ્મ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે કુદરત, કુદરત એટલે પ્રકૃતિથી માંડીને કુદરતે બનાવેલું જે કાંઈ પણ જગત છે, જે દેખાય તે ઈશ્વરે બનાવેલું છે, એને આપણે જાણવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. ગ્રહસ્થ આશ્રમ, બરાબર છે, લગ્ન કર્યા પછી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું, એને સાચવવા, આપણી ગ્રહસ્થ છે, સંતતિ છે, મા બાપ છે, બધાનું ભરણ પોષણ કરવું. પછી છે વાનપ્રસ્થાશ્રમ. આપણે 50 વર્ષ પછી એમ કહે કે વનમાં પ્રવેશાય, 51, 52 એટલે વાનપ્રસ્થાશ્રમ. એની અંદર સામાજિક જવાબદારીઓ છે, ધાર્મિક જવાબદારીઓ છે, દેવદર્શન જાત્રાઓ છે, એ બધું એ પણ કરવું જોઈએ. અને છેલ્લે સંન્યાસ લઈ લેવો, પરમાત્મામાં લીન થઈ જવું. આ 4 આપણા વર્ણાશ્રમો છે. પછી આચાર પછી આવે વ્યવહાર. તો વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો આખો જે છે એ વિષય છે. રાજધર્મ, વ્યવહાર કેવો કરે, જે આપણા રાજા છે ને એ નક્કી કરે કે ભાઈ આ પ્રમાણે રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, આવી રીતે ઉપાર્જન કરવું જોઈએ, આ નીતિ નિયમ મુજબ રહેવું જોઈએ. એટલે વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મની બાબતનો સમાવેશ થાય છે. અને પ્રાયશ્ચિત છે, એની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. કે આપણે ભૂલ કરી હોય તો પ્રાયશ્ચિત કરીએ, અપરાધ થયા હોય, અને પાપમાંથી મુક્ત થાય એના માટે તો કે તપ કરીએ, વ્રતો રાખીએ, દાન વગેરે કરીએ, કર્મકાંડ કરીએ, જેથી કરીને આપણી ભૂલ છે એનું આપણે પ્રાયશ્ચિત થયું હોય તો આપણે મનથી સ્વીકારીએ કે ના ના મારી ભૂલ થઈ. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે પેલો આપણો આચાર છે ને, એની અંદર વર્ણાશ્રમો છે, એની અંદર કેવી રીતે શું કરવું જોઈએ, એ આપણે બધા મનુષ્યને લાગુ પડે. આપણે અહીં પ્રાયશ્ચિત નથી કરવું કે આપણે રાજધર્મ નથી નિભાવવો, પણ કેવું આચાર કરવો જોઈએ, આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ બધી બાબતો છે. એના 8 શ્લોકો અહીં કહેવામાં આવ્યા છે. પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. આપણે જે પહેલો શ્લોક છે ને એમાં પહેલો શ્લોક છે, એમાં 4 તબક્કા છે અધર્મી વ્યક્તિ. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ, સ્ત્રીઓ વિશે લખ્યું છે, તેનું રેખાચિત્ર છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવેલી છે, જ્ઞાન મેળવવા માટે. ચોથામાં વિપ્રને માટે, ચોથું છે વિપ્ર એટલે બ્રાહ્મણ માટે સૂચવું છે, અને વિપ્ર માટે અધ્યયન તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે. વિદ્યા તો બરાબર, પણ ભેગું તપ પણ કરવું જોઈએ. છઠ્ઠું પદ્ય છે એ દુરાચારના પરિણામની, દુરાચાર કરે તેનું પરિણામ શું આવે. સાતમું પદ્ય છે આચારના પરિણામની, ખરાબ જો દુરાચાર કરીએ તો શું થાય. અને સાતમો શ્લોક છે એમાં આચાર, સદાચાર, સારું આચરણ કરીએ તો એનું પરિણામ શું આવે છે. છેલ્લું અને 8મું પદ્ય જે છે એ સુખ અને દુઃખની પરિભાષા છે. આપણે કહીએ સુખ અને દુઃખ, સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, એની પરિભાષા છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય એમ છે. બરાબર, એટલે આ જે શ્લોકો છે બરાબર એ આપણે આગળ ભણીએ. ચાલો, જો આપણે 3 શ્લોકો છે જે આ મેં લખ્યું છે ને, જો અહીંયા રહ્યા આ રીતના તમને એક લીથો સ્કૂલ તરફથી પણ આપવામાં આવશે, પણ એ તમારે સ્કૂલ રેગ્યુલર થાય ત્યારે. બરાબર છે. અધર્મણ યજતે તાવત તતઃ ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ હિ વિનશ્યતિ. અધર્મેણે દતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ
તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનાશ્યતિ. આ જે લખ્યા છે એ ટાઈપ શ્લોકો છે, એનો આખો લીથો છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થીને બરાબર છે, કોઈ ગેરહાજર હોય, કોઈ લેક્ચર ન ભરી શક્યા હોય, કોઈએ પાછળથી એડમિશન લીધું હોય કે જે કાંઈ પણ હોય, બરાબર છે, તો આ રીતના શ્લોકો છે એનું ભાષાંતર છે એકડા બગડા સાથે લખી શકે છે. તમને પણ કીધું કે ભાઈ બુદ્ધિશાળીને સમજદાર કોઈ ઈશારા કાફી, બુદ્ધિશાળીને એક ટકોર જ મારવાની હોય કે તમને કઈ રીતના લખવાનું. જે આ શ્લોકો આપ્યા છે ને મેં, એ રીતના તમારે પાકા ચોપડામાં લખી લેવાના છે, બરાબર. અને લખી અને નીચે એકવાર ભાષાંતર એકડા બગડા પ્રમાણે, જેમાં અધર્મણે હેદતે, અધર્મથી માણસ સમૃદ્ધ થાય છે, તતઃ તેથી, તાવત તેથી, તતઃ પછી, ત્યાર પછી, ભદ્રાણી પશ્યથી કલ્યાણ જોવે છે એ પ્રમાણે. અને એકવાર ભાષાંતર એવી રીતના લખવાનું, એકવાર આ શ્લોકો એકલા બગડા પ્રમાણે જે આપ્યા છે એમ જ લખવાના, પછી નીચે 2 વાર ભાષાંતર લખવાનું છે આ એકડા બગડા પ્રમાણે. અને બીજું છે નવનીતમાંથી. મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ મેં તમને સીધા અને સરળ શબ્દમાં લખ્યું હોય, નવનીતમાં થોડુંક વિશેષ તાથી રજૂઆત કરેલી હોય. તમારે પરીક્ષામાં આ રીતના ભાષાંતર લખો તોય ભલે, અને નવનીતમાંથી લખ્યું છે એ રીતના લખો તો બી ભલે. આમાં તમને સરળતાથી સમજાશે. નવનીતના શબ્દો ઘણીવાર ભારેખમ હોય તો એ વસ્તુ ન સમજાય, એટલે હું તમને સીધી ભાષામાં લખાવતો હોય. એટલે તમારે આ લેખા રાખવું જોશે. સમય કોઈને મળતો નથી, સમય કાઢવાનો હોય છે. તો અભ્યાસ માટે ઘણીવાર એવું થાય છે કે ભાઈ ચાલતી કીડી છે, જો કીડી સતત ચાલી રાખે ને તો હજારો યોજન ચાલી જાય, હજારો કિલોમીટર ચાલી જાય. અને ગરુડમાં તો કેવડી તાકાત હોય, જો બેઠો રહીએ તો સવારથી સાંજ સુધી બેઠો રહીએ, બરાબર છે, એ 1 કિલોમીટરે ન હાલે. એટલે આળસ નહીં કરવાની, બરાબર. જાગ્યા ત્યાંથી સવાર જાગી જાઓ, ઉઠી જાઓ, પછી યદ ભવિષ્ય નથી થવાનું. ઘણા તો વિચારતા હોય ને, આજ કરેશો કલ કરશો પરસો, કરશો ક્યાં કરશો, જીના હે અભી બરસો. કે કલ કરશો આજ કરશો અબ, એમ નહીં, આજ કરશો કલ કરશો પરસો, કરશો ક્યાં કરશો, જીના હે અભી બરસો. હજી તો આવતા વર્ષે 2022માં પરીક્ષા છે મોટા ભાઈ. એમાંય જો માસ પ્રમોશન મળી જાય તો આ હા હા ઝીંગા લાલા, એવું ઘણા વિચારવાવાળા હોય ને, યદ ભવિષ્ય જેવા. બરાબર છે, પાંચમ માંડી છે, છેઠ નહીં થાય ને, હશે જે થવાનું હશે થશે ને, જો નપાસ થવાનું હશે તો નપાસ થવું, પાસ થવાનું હશે, જો કોરોનાના હિસાબે સરળ પેપર નીકળી જાય, જોવાવાળાને કંઈ ખબર ન પડે ને એમને વાતું કરતાં કરતાં લીટા મારી દે ને માર્ક મૂકી દઈએ તો કામ થઈ જાય. બાકી તો અહીંયા ભેંસું ચારશું ને, ગાયો ચરાવશું ને, એ પપ્પાનું દુકાન કે ખેતી કે નોકરી કે ધંધો કે જે કાંઈ પણ કરી લેવું, બીજું શું હોય. એવું નહીં હાલે. આ હરીફાઈનો યુગ છે, તમારી સમજણનો યુગ છે. કદાચ પપ્પાનો ધંધો તો મળી જાય પણ સમજણ, આ બધું લોજિક છે, તર્ક છે, વિચાર છે, બુદ્ધિ છે, આ બધી શીખવી પડશે. તમે મહેનત નહીં કરો તો બીજા તો કોણ કરશે? આપણું ભાગ્ય આપણે જ લખવાનું છે. હતું ને કે ભાઈ હું મારા ભાગ્ય, મારું નસીબ મારા હાથમાં છે. પછી માણસ બિલોરી કાત લઈને ગોતે ક્યાં મારું નસીબ. ભાઈ એમ નહીં, તું તારો ભાગ્ય વિધાતા તારે બનવાનું છે. સારું, એટલે લખજો, મહેનત કરજો. બધા વિષયમાં મહેનત કરવાનું કહું છું, ખાલી સંસ્કૃતમાં જ નહીં. આમાં અધર્મી વ્યક્તિની વાત આવે છે. અધર્મેણ એધતે, અધર્મ એટલે ધર્મ ન હોય એવી બધી બાબતોથી એધતે, મૂળ ધાતુ છે એધ ધાતુ, એધી જવું. એધવું એટલે આગળ વધવું, પ્રગતિ કરવી, પ્રોગ્રેસ થવું, સમૃદ્ધ થવું. માણસ કે ને ઓહો ભાઈ સારી પ્રગતિ કરી, સારી પ્રોગ્રેસ કરી, એધી જવું. આપણે ઘણાઈને કહીએ પેધી બહુ ગયો, આપણે કાઠિયાવાડી શબ્દ પેધી ગયો. તમે સાંભળ્યો કે ન સાંભળ્યો, પણ મેં વાંચ્યો, સાંભળ્યો છે ઘણી વાર કે આ તો જોતો પેધી ગયો છે. પેધી નહીં, એધી જવું. અને એધતે શબ્દ છે, બરાબર છે, તમે ધોરણ 10ની અંદર યદ ભવિષ્યવાળા પાઠમાં જ ભણ્યા હતા. અનાગત વિધાતા તથા પ્રત્યુત્પન્ન મતીશ દ્વાવેતો સુખમ એધેતે, એધતે એધેતે ને એધંતે, તે અંતે આત્મને પદવાળું હતું ને. એધતે એક હોય તો એધતે, બે હોય તો એધેતે, અને ઝાઝા હોય તો એધંતે. અહીંયા એક છે, વ્યક્તિની વાત કરીએ એટલે એધતે છે. પહેલાં તો માણસ છે એ અધર્મથી આ સમૃદ્ધ થાય છે. અધર્મી માણસ હોય ને, બરાબર છે, ખોટા કામ કરે એટલે પૈસા તો આવવાના છે. જો મહેનત કરે ને, બરાબર છે, જે મહેનતથી પરસેવાથી નીતિમત્તાનું લેતો હોય તો ન્યા માણસ છે એ પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતો હોય, અને ભગવાન એને ઘટવાય ન દે, એમાંય નાની બધું થઈ જાય સમય આવે. પણ જાહો જલાલી બહુ ન હોય. હા, એના નસીબમાં હોય જાહો જલાલી લખી હોય તો આવે હોતે, વધુ મહેનત કરે, પૈસાને રોકાણ કરે, પોતાની બુદ્ધિ ઉપયોગ, બરાબર છે. પણ ખોટું કરે ને ઓછી મહેનતે રૂપિયાવાળા થાય. પણ એ રૂપિયો છે એ સુખ ન આપે.
સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ આ ત્રણેય બાબતો છે એ જુદી જુદી છે. સંપત્તિ, સમૃદ્ધિ, સંપત્તિ એટલે રોકડ મિલકત હોય એ. સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે કે બરાબર છે ઘરના પરિવારની અંદર બધી બાબતો છે એ સમૃદ્ધ હોય. ખેતર, વાડી, મકાન, પરિવાર, માન, મોભો આ બધું છે બરાબર છે, ઐશ્વર્ય કહેવાય, એ સમૃદ્ધિ છે. અને સુખ, ઘણાના ઘરમાં રૂપિયા પુષ્કળ હોય પણ પરિવારમાં કાંઈ હારા વાટ ન હોય. બાપ દીકરો ન બોલતા હોય, ભાઈઓ ન બોલતા હોય, પતિ પત્ની ન બોલતા હોય, મા દીકરી ન બોલતા હોય, તો એ સુખ નથી. એટલે કદાચ રૂપિયા આવવાથી કદાચ સુવિધા આવે, 2-5 કરોડ રૂપિયા, 25 કરોડ, 50 કરોડ રૂપિયા આવી જાય તો કદાચ સુવિધા આવે. માણસ પાસે 25 કરોડ રૂપિયા આવી ગયા હોય તો એક સરસ મજાનો બંગલો લે 2-5 કરોડનો, એસી ને એકાદી લેમ્બોર્ગિની ગાડી છોડાવે, જાજા પૈસા હોય તો લેમ્બોર્ગિની ચલાઈ જાને, એવું કંઈક એવું ગીતે હતું, ક્યાંક મેં વાંચ્યું હતું ઓટો રિક્ષામાં, વાંચ્યું હતું, સાંભળ્યું હતું, લેમ્બોર્ગિની ચલાઈ છે ને એવું ગીત, મને નથી ખબર, લગભગ ગીત તો હતું કંઈક, હું હોય કેમ ખબર, કાં છોકરા કોઈક ગાતા હોય કોણ જાણે, ક્યાંક સાંભળ્યું છે લેમ્બોર્ગિની. હા, એ ગાડી પછી ખબર પડી કે આ લેમ્બોર્ગિની ઓટો રિક્ષા આવે, શું આવે તો કે નહીં સાહેબ ગાડી આવે કે 2-3 કરોડની લગભગ આવે છે, આપણે જોઈએ નથી, જોઈ હોય તો ખબર નથી. એટલે માણસ મંડે વસ્તુ લેવા, ખરીદી કરવા, કદાચ સુવિધા આવે પણ સુખ અને શાંતિ ક્યાં લેવા જાવી? એ તો ક્યાંય માર્કેટમાં મળતી નથી. લેમ્બોર્ગિની મળી જાય, 5 કરોડ લઈને જાવ તો આવી જતી છે ને, મને ખબર નથી કેટલાને આવે, કદાચ આવી જ જાય, 5 કરોડમાં તો આવી જ જાય ને. પણ શાંતિ લેવી હોય તો ન મળે, સુખ જોતું હોય તો ન મળે. માણસ અધર્મથી પહેલાં તો સમૃદ્ધ બને છે, તતઃ તેથી, તતઃ તાવત તેથી, તતઃ ત્યાર પછી ભદ્રાણી પશ્યતી, કલ્યાણ જુએ છે. કલ્યાણ એટલે પોતાનું સુખ જોવે છે. પૈસા આવે એટલે ગાડી લે ને, બંગલા લે ને, આ બેંક બેલેન્સ જાજી બનાવે ને, એકાદું ફાર્મ હાઉસ બનાવે ને, આમ કરે ને તેમ કરે ને, ઘણું ખરું કરે. તતઃ પછી સપત્નાન જયતી, ત્યાર પછી સપત્ન પોતાનું પતન કરનારા જે શત્રુઓ હોય એની ઉપર જયતી, જયતી એટલે વિજય મેળવે છે, એની ઉપર એ વિક્ટર થાય છે. પોતાના પૈસાના જોરે હોય તો પોતે પૈસા આવી જાય એટલે 2-5 ખજૂરિયા હજુરિયા આવી જાય, જી હુજુર, જી માલિક, કે આ બધાને આપણે હેરાન કરવાના છે, હાલે 5 લાખ રૂપિયા એનું આમ કરી નાખ, હાલે તું આને આમ કરી નાખ, જા આ 2 લાખ રૂપિયા એને આમ ઓલું કરી નાખ. એટલે એ પોતાના દુશ્મનો ઉપર વિજય મેળવે છે. એ બધું કરી લે પણ છેવટે તો તું જ્યારે, તું છે એ પાદપૂર્તિનો અવ્યય છે, ભારવાચક શબ્દ છે, એ છે તું જ્યારે છેલ્લે તો સમૂલમ વિનશ્યતી, સમૂળગો નાશ પામે છે. સમૂળગું નાશ પામવું એટલે શું? સમૂળગું વૃક્ષ પડે તો એનું જે ઉપરનો ભાગ દેખાય એ ઉપરનો ભાગ છે પણ અંદરથી મૂળિયા છે એ ન દેખાય. સમૂળગું એટલે શું ખબર છે? મૂળિયા સહિત જે બેજ હોય અંદરથી. દાખલા તરીકે મારી પાસે 10 રૂપિયા પડ્યા છે અને મેં 100 રૂપિયા અનીતિથી કમાણો છું. 10 રૂપિયા મારા મહેનતના હતા અને 100 રૂપિયા મેં અનીતિના લીધા છે, એટલે મારી પાસે કેટલા થયા? 10 હતા અને 100 છે એ અનીતિના, 110 ગયા. હવે જ્યારે 10 વર્ષ પૂરા થાય, અમુક વર્ષ થાય એટલે કાયમી ટકે નહીં, જે અનીતિનું હોય ને ટકે નહીં, એ અમુક સમય વહી જાય. એટલે જ્યારે એનો જવાનો સમય આવે ત્યારે કેટલા જાય? અનીતિના 100 રૂપિયા કે મારી ઓલા મહેનતના 10 રૂપિયા હતા એ પણ જાય? તો કે નહીં, બધાય જાય. સમૂળગા 110 એ 10 વહી જાય. અનીતિના તો 100 જાય પણ ભેગા મારા નીતિના 10 હતા એને લેતું જાય. એટલે સમૂળગું નાશ પામે છે. બીજો શ્લોક છે આપણે જોઈએ. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતા ઉપસ્કર્યા વ્યયે ચ મુક્ત હસ્તયા. સ્ત્રીની વાત કરી છે. નારી તું નારાયણી. સ્ત્રીની વાત કરી કે સ્ત્રીએ કેવું રહેવું જોઈએ, સ્ત્રીનો સ્વભાવ કેવો હોવો જોઈએ, સ્ત્રીઓએ ઘરની અંદર કેવું રહેવું જોઈએ, પરિવારની અંદર. ધોરણ 10ની અંદર પણ આપણે આવતું ઘરના પરિવારને લગતી વાત હતી કે પુત્ર એ કહેવાય કે જે પિતાના નિયમ રૂલ્સને ફોલો કરે અને માતાની સાથે સમાન મેળવાળો થાય. પત્નીએ કેવું રહેવું જોઈએ પતિ સાથે? તો કે શાંતિ અને મધુરપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ. તો ઘરની સ્ત્રી છે એ લક્ષ્મી છે.
તો લક્ષ્મીએ કેવો વ્યવહાર પોતાના પતિ સાથે કરવો જોઈએ? તો કે સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ. ભાવ્યમ શબ્દ છે ને, બરાબર છે, એ એક જ ક્રિયાપદ તરીકે ભાવ્યમ ભૂ ધાતુનું વિધ્યર્થ કૃદંત છે. તવ્ય ઇતવ્ય અનિયય એમાં ભાવ્યમ ભૂ એટલે થવું, બનવું, બરાબર છે. સદા પ્રહૃષ્ટયા ગૃહકાર્ય સુદક્ષયા સુસંસ્કૃત ઉપસ્કર્યા વ્યયે અમુક્ત હસ્તયા અને ભાવ્યમ એટલે બધાય માટે એક છેલ્લો ક્રિયાપદ વાપરી દીધો છે. જેમ કે હશે ઓછું બોલવું, ઓછું બરાબર, ખાવું પીવું લખવું વાંચવું એ બધું માપમાં હોવું જોઈએ. માપમાં હોવું જોઈએ એક જ ક્રિયાપદ છે, પણ બધાય માટે વાપરો. લખવું, ખાવું, બોલવું, સૂવું, વાપરવું આ બધું માપમાં હોવું જોઈએ. તો છેલ્લે માપમાં હોવું જોઈએ ને, તો કે ભાઈ બોલવું એ માપમાં હોવું જોઈએ, લખવું તો કે માપમાં હોવું જોઈએ, પછી સૂવું તો કે માપમાં હોવું જોઈએ, વાપરવું તો કે માપમાં હોવું જોઈએ. એમ ભાવ્યમ શબ્દ છે એ આખા જે 4 બાબતો છે એની સાથે સંકળાવી લીધી છે. તો કે હંમેશા પ્રહૃષ્ટા. પ્રહૃષ્ટા એટલે પ્રસન્ન, આનંદિત. સ્ત્રીએ હંમેશા કેવું રહેવું જોઈએ? પ્રસન્ન રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. ગૃહ કાર્ય, ગૃહિણી છે. ગૃહ એટલે ઘર, અને ગૃહની અંદર રહેનારી સ્ત્રી છે એ ગૃહિણી છે, બરાબર છે. એ ગૃહિણી છે એ ઘરનું આખું વાતાવરણ છે એ સ્ત્રીના હિસાબે જ ચમકદમકવાળું હોય. સ્ત્રી વગરનું જે ઘર છે એ ઘર ન કહેવાય, મકાન કહેવાય. મકાન અને ઘર વચ્ચેનો તફાવત કેટલો? તો કે જે ઘરમાં નારીનો વાસ ન હોય, જે ઘરમાં સ્ત્રીનો વાસ ન હોય, જે ઘરની અંદર લક્ષ્મીનો વાસ ન હોય, તો એ ખાલી મકાન હોય. પણ સ્ત્રીઓ આવે તો એને વાડે ચોડે હમાન હમું કરે, એની અંદર સરસ મજાની બરાબર છે યોગ્ય ગોઠવણી હોય તો ઘરની અંદર જાવું પણ ગમે, બેસવું પણ ગમે. કદાચ તમને ખબર હોય કે ન હોય પણ કહી દઉં હશે, જે વાંઢા પુરુષો હોય હોસ્ટેલમાં રહેતા હોય કે ભાઈબંધો રૂમ રાખીને રહેતા હોય, તો એની અંદર કોક દીક મુલાકાત છોકરાઓ હશે તેને ખબર હશે, દીકરીઓને છોકરીઓને ન ખબર હોય. પણ તમને ખાનગી વાત કહી દો, કોઈને કહેતા નહીં, છોકરાઓને જ ખબર હશે, છોકરીઓને કહી દો. તમે જોવો ને તો એ અસ્તવ્યસ્ત બધું પડ્યું હોય, બૂટ ને મોજા ને એવું બધું બહાર પડ્યું હોય. પછી ઓશિકા ને ગાદલા ને એવું બધું આમ મેલું હળદું હોય, મેલું હળદું ખબર પડે ને એવું બધું ભર્યું હોય, બરાબર છે. એ ક્યારેક વેકેશનમાં કે રજામાં જાય ત્યારે ધોવા લઈ જાય. કપડાં પણ અસ્તવ્યસ્ત પડ્યા હોય. કેમ કે એનો સ્વભાવ નથી, છોકરાઓનો જેન્ટ્સનો સ્વભાવ નથી. જ્યારે દીકરીઓની હોસ્ટેલ હોય અથવા દીકરીઓ રૂમ રાખીને રહેતી હોય તો પોતાના કપડાં છે, પોતાનું પાગરણ છે, પોતાની વસ્તુઓ છે ધ્યાનથી સાચવે, ધ્યાનથી રાખે. કેમ કે એનો સ્વભાવ છે. એમ પુરુષ છે એ જે તે વસ્તુ મૂકી દે, પણ સ્ત્રી છે એ દરેક વસ્તુ છે એ કાળજીપૂર્વક યોગ્ય ઠેકાણે મૂકે, રાષ્ટ્ર ચીલું સરસ મજાનું કરી દે, બરાબર છે. એનો સ્વભાવ છે. એટલે સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. ઘરવાળો સાંજે થાયકો પાયકો આવે તો મોઢું બગાડીને બે મને ઓલું લઈ દો, પાણીપુરી ખાવી હતી તમે, આમ ફલાણા ભાઈ જો એની પત્ની હાટું નેકલેસ લઈ આવ્યા તમે, તો બિચારો ઓલો થાયકો પાયકો હોય ને તો બળીને ખાખ થઈ જાય કે હું આટલી મહેનત કરું, મારી કેપેસિટી એટલી નથી, છતાં પણ આ પત્ની જીદ કરે છે. કાંઈ વાંધો નહીં, હા જીદ તો હોય, સ્ત્રીઓની જીદ હોય ને સ્ત્રી હઠ કહેવાય. ઓલી હઠ છે ને, સ્ત્રી હઠ છે, બાળ હઠ છે, રાજહઠ છે અને યોગી હઠ. ઋષિમુનિઓ પણ હઠ લે કે નહીં મારે આમ કરવું જ જોહે, એટલે ઘડીકમાં માને નહીં. રાજા પણ એવા આમ જોહે એ જોહે, ને બાળક પણ ચોકલેટ ખાવી, એમ સ્ત્રીઓ પણ મારે આમ જોઈએ એટલે જોઈએ. આ નવી સાડી લાવી જ દો, પાનેતર લાવી જ દો, પાટણથી પટોળા લેતા આવજો કે. હા ભાઈ ગામમાંથી પકોડાય નથી લઈ આવતો, પટોળા શુંથી લઈ આવે, ક્યાંથી લઈ આવે? એટલે હસવાની વાત છે, આનંદ આવે એટલા માટે. એટલે સાંજે પતિ થાયકો પાયકો આવ્યો હોય તો હસતું મોઢું રાખવાનું, પછી ભલે ને જો શીખવાડું, પછી હળવેકથી ડિમાન્ડ કરવાની. પહેલાં તો ઘરવાળો દાંત કાઢતા કાઢતા કે આવો આવો વેલકમ વેલકમ, આલ્યો પાણીનો લોટો ભરી દો, પછી દાંત કાઢતા કાઢતા એને જમવા બેસાડવાનું, બાજુમાં બેસીને પવન નાખવાનું. હવે તો ક્યાં એવું એસી પંખાને થઈ ગયો એટલે પંખો શરૂ કરી દેવાનો. ત્યાં તો ઘરવાળો આનંદિત થઈ કે વાહ વાહ ધન્ય ધન્ય. પછી હળવેકથી વાત કરવાની. તમને ખબર છે બાજુવાળા કાંતા માસી છે ને, હા એની એના છોકરાની વહુ હાટું છે ને સરસ મજાની સાડી લે, બહુ મસ્ત પહેરવાથી સરસ લાગતા હતા. એમ કહેતા હતા કે સસ્તી ને સારી આવી છે સેલમાં. તો ઘરવાળાને એમ થાય કે ના ના મારી પત્ની એટલું ધ્યાન રાખે તો મારે એક સાડી લઈ દેવી જોઈએ. એક આવડત છે પણ રોવે મને સાડી લઈ દો નકર હું મારી મમ્મીને ત્યાં વહી જાઉં, તો પછી ઘરવાળાને એમ થાય કે ભાઈ દુઃખ લાગે. એટલે સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. આ તો ખાલી હસવાની વાતો છે. પછી ગૃહ કાર્ય શું દક્ષયા, ગૃહ કાર્ય ઘરકામ હોય એમાં દક્ષતા એટલે કુશળ, કાર્ય દક્ષ, કલા દક્ષ કહીએ ને આપણે.
પરદોષ દર્શન દક્ષા એવા કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતી ચક્ષુષ્માન અંધેવ. ધોરણ 10ની અંદર 9મો પાઠ બાણ ભટ્ટનું હશે હતી ને હર્ષચરિતમ. હા, એના પ્રથમ ઉશ્વાસમાંથી લેવામાં આવ્યું હતું. દક્ષ એટલે કુશળ, નિપુણ, કુશળતા. સ્ત્રી છે એ ગૃહ કાર્યમાં કુશળ હોવી જોઈએ, હોશિયાર હોવી જોઈએ દરેક બાબતમાં. વાસણ સાફ કરવા, કપડાં ધોવા, હંજવારી પોતા કરવા અને દરેક ઘરકામની અંદર રસોઈ બનાવવાથી માંડીને બધી બાબતોમાં એ કુશળ હોવી જોઈએ. ઘણાય ઘરમાં તો આપણે જઈએ તો આપણે એમ થાય કે હવે બીજી વાર જવું નથી. ભૂલથી ગયા હોય અને તમને એમ લાગે કે અહીંયા પાણીપતનું યુદ્ધ ન થયું હોય, થાળીને વાટકાને એમને પડ્યા હોય, છાશના ગ્લાસને, અને મેડમ સાહેબ છે જે ઘરના માલકીન હોય એ બપોર વચ્ચે એમને હેઠું મૂકીને લાંબા થઈને સૂઈ ગયા હોય, આરામમાં હોય, માખીઓ બણબણતી હોય, દાળ ભાતવાળા હાથે સીધો ગ્લાસ અડ્યો હોય, એમાંય આંગળીના દાળના નિશાન છે એ ગ્લાસમાં બેસી ગયા હોય, ગ્લાસે થોડીક માખીઓ છે સત્સંગ કરતી હોય, અને આપણે ગયા હોય એના ઘરે એમના પતિદેવ સાથે કે કોઈ પણ એના સગાવાલા સાથે, અને એ પીળા હાથ ડાઘ બેસી ગયા હોય ગ્લાસમાં, ને એવો ગ્લાસ આપણે ભરીને દે તો આપણે કંઈક નહીં આ અમારે નથી પીવું પાણી, કારણ તરસ વહી ગઈ અમને, અમે જિંદગીમાં કોઈ દી નથી પાણી પીતા, એમ થાય કે હવે પછી પાણી પીવું નથી આખી જિંદગી. એવું ન હોવું જોઈએ. ઘરની અંદર ચોખ્ખાઈ હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભગવાનનો વાસ હોય છે. એમ કહે છે કે ભાઈ વાસણ ડોશી શાસ્ત્ર એટલે ઘરના જે વૃદ્ધ સ્ત્રીઓ હોય એને સાસુએ અને એના ગઈઢા સાસુએ ઉપદેશ આપ્યા હોય કે ગમે એવું હોય તો સાંજના ઠામ હેઠા મૂકીને ન સૂઈ જવાય, વાસી લોટ ન રખાય, આમ ન કરાય, તેમ ન કરાય, એવા ઘણા ઉપદેશો આપ્યા. એની પાછળનું કારણ એ છે કે ઘરની અંદર પોઝિટિવ ઉર્જા આપણે રહીએ છીએ. આવી બધી બાબતો હોય તો કોઈ આપણા ઘરે ન આવે, આપણી સાથે વ્યવહાર ન કરીએ અને આપને પણ અણગમો થાય, કામ કરવાની મજા ન આવે. એટલે ગૃહ કાર્યની અંદર સ્ત્રીએ હંમેશા કુશળ રહેવું જોઈએ. નવી નવી વાનગીઓ બનાવતા શીખવું જોઈએ, પાપડ બનાવતા શીખવું જોઈએ. ઘણા તો સ્ત્રીઓ છે ઠામ ઉટકે તો પાછા હાબુ ચોઈટા હોય, એમને ઓલા કે ને ઉઘડે વાસણ એવું થાય. કપડાં ધોવે તો કોલર મેલા રહી ગયા હોય. તો આપણી બધી એ નબળાઈઓ કહેવાય. આપણે કોઈ કહે એના કરતાં આપણે આપણી નબળાઈઓ ઓળખવી જોઈએ કે મારામાં નબળાઈ શું છે. જ્યાં દીકરીઓની વાત છે એટલે દીકરીઓને વધુ લાગુ પડે, છોકરાઓને ઓછી લાગુ પડે. છોકરાઓને ધંધામાં લાગુ પડે. આ રેઢિયાર નહીં થવાનું, બીપીએલ બાપના પૈસે લીલાલેર નહીં કરવાના, બાપા તો કમાય છે બરાબર છે. આ છોકરાઓને કહી દો કે સાહેબ તમે આ છોકરીઓને દીકરીઓને એમ થાય કે સાહેબ તમે અમારી વાત કરો પણ શ્લોક તમારો છે એટલે દીકરીઓને લગતી વાત છે એટલે એ કરું છું. હા, ઢાંઢાની જેમ રખેડા નહીં કરવાનું, ટોકીઝોમાં નવા નવા પિક્ચર નહીં જોઈ આવવાનું, બાપાને થોડીક હેલ્પ કરવાની. આ છોકરાઓને થોડુંક લાગવું પડે. સારું, હાલો હવે આપણે મૂળ શ્લોક ઉપર જઈએ. સુસંસ્કૃત ઉપકરણો એટલે ઘરના જે ઉપકરણો છે, સાધન સામગ્રી છે એને સુસંસ્કૃત, બરાબર છે, સ્વચ્છ રાખનારી. સંસ્કૃત એટલે સુશોભિત, ટૂંકમાં સારા રાસ રચીલાવાળી. રાસ રચીલું કહીએ ને આપણે, ઘરની અંદર રાસ રચીલું સરસ મજાની ગોઠવણવાળું, એટલે કે સાધન સામગ્રી છે એને સ્વચ્છ રાખનારી, સુસંસ્કૃત, ગોઠવણવાળી હોય. અને વ્યય એટલે બગાડ કરવો, ખર્ચ કરવાની બાબતમાં અમુક્ત હસ્તયા. મુક્ત એટલે છૂટું અને અમુક્ત એટલે છૂટું ન હોય એવું, બરાબર છે. અમુક્ત હસ્તવાળી, ન છૂટા હાથવાળી. છૂટો હાથ હોય એવી નહીં, ટૂંકમાં કરકસરયુક્ત. ઘરની સ્ત્રી છે એ કરકસરયુક્ત હોવી જોઈએ. હા, કંજૂસ નહીં. આ કંજૂસની મનાય છે. કંજૂસ છે એ સાવ ઓલા હોય છે, પણ આપણે કરકસરની વાત કરીએ. કરકસર એટલે શું હશે? જો કે કેવું જ ન પડે, એમાંય આપણા ગુજરાતી સ્ત્રીઓને કેવું જ ન પડે. શાકભાજી લેવા જાય એટલે ઘરની બાજુમાં શાકભાજીવાળો આવે તો ભાવ પૂછી લે, શું ભાવ છે રીંગણાનો, શું ભાવ છે ભીંડાનો, તો કે 20ના 250. બાજુવાળા માસીને પૂછે તમે કાલે માર્કેટેથી શાકભાજી લેવા તો શું ભાવે આવ્યું હતું? તો 15નું 250, અને 500 જોતું હોય તો 25નું 500. જો 15નું 250 ને 25નું 500, હા 250 લ્યો તો 15નું, ને પછી હોલસેલમાં લ્યો અડધો કિલો જોતું હોય તો 25નું. ફેર પડે ને વધુ લ્યો તો. હા, અને ઓલાને એમ થાય કે જાજો લોટ વહી જાય. અહીંયા પૂછે શું ભાવ છે તો 20નું 250, તો કે ભાઈ અડધો લેવું હોય તો 40 થાય. માર્કેટેથી આવે તો 25માં મળે તો 15નો ફાયદો થાય. પાછી ધાણાભાજી તો ફ્રી ત્યાંથી મળે. એટલે અડધો કિલોમીટર છે હાલી જાય સ્ત્રી. ખાલી એક ભીંડો નહીં, રીંગણા, દૂધી, બટેકા બધું છે લઈ આવે. શું ભાવ છે ભાઈ બટેકાનો? તો કે 20ના કિલો. તો કે 3 કિલો જોતા હોય તો
તો કે 15ના 3 કિલો, તો કે હોલસેલમાં એટલે 10 બટેકાના બચાવે, 10-15 ભીંડાના બચાવે, 10-15 આના બચાવે, અને 5 રૂપિયાની ધાણાભાજી ફ્રીમાં માર્કેટેથી મળે, કાયમી લેતા હોય શાકભાજી, એટલે 60-70 રૂપિયા પોતે અડધો કિલોમીટર 1.5 કિલોમીટર ઘરની સ્ત્રી હાલીને જાય અને 60-70 રૂપિયા બચાવતા આવે, અને એના બદલે રિટર્ન આવે ત્યારે છોકરાઓ હાટું ભાગ લેતા આવે કે મારા દીકરી કે દીકરાને ફ્રૂટ ભાવે છે તો હું 20-30 રૂપિયાના ડઝન, અડધો ડઝન કેળા લેતા જાઓ. પછી કોઈ વસ્તુ માર્કેટમાં આવી હોય, સિઝનની ફળ ફ્રૂટ છે 50-60ના કિલો, તો અડધો કિલો એ લેતા જાય, જેથી કરીને બીજું પણ વસ્તુ મળે. અને કાંઈ પણ છે એ પરિવારની અંદર, બરાબર છે, સ્ત્રી છે એ કડકસર તો કરે જ છે, છૂટા હાથ ન હોવા જોઈએ. અને ઘણી સ્ત્રીઓ છે, તમે નહીં વાત માનો, એનો ઘરવાળો, જે અહીંની વાત નથી, આપણા સામાન્ય પરિવારની વાત નથી, મોટા મોટા જે રૂપિયાવાળા હોય ને એમ, એનો ઘરવાળો એને 50,000 રૂપિયા પોકેટ મનીના આપે દર મહિને ઘરવાળીને, ઘર હકાવવામાં, શાકભાજી કરિયાણું અને ઘર હકાવવામાં 50,000 મહિને આપી દે કે હાલે આ 50,000 તારા મંથલી. તો પણ 25 તારીખે આવે ને એટલે ઘરવાળાને કહે કે હજી 10,000 નાખી દેજે ને, કાં તો કે ઘટ્યા, ગયા મહિને કિટ્ટી પાર્ટી થઈ હતી ને એમાં 20-25,000 રૂપિયા એક્સ્ટ્રા જોઈ ગયા. બોલો, એટલે આમ ન હોવું જોઈએ. સંપત્તિ છે, લક્ષ્મી છે, એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આજે આપણે આ 2 શ્લોકો જોઈએ છીએ, બાકી 3 થી માંડીને 8 સુધીના શ્લોકો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.